પ્રોજેક્ટ IRAADA હોપ ઓવર ડોપ દ્વારા આયોજિત રાધા વોકાથોન યુવાનો દ્વારા નેતૃત્વ કરાયેલ એક મહત્વપૂર્ણ જાગૃતિ પહેલ બની। કાર્યક્રમનો હેતુ નશાખોરી સામે મજબૂત સામાજિક સંદેશ ફેલાવવાનો અને સ્વસ્થ નશામુક્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો। પ્રોજેક્ટ ઇરાદાની સ્થાપના અયાન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ ઇરાદાની સ્થાપના અયાન ભટ્ટ દ્વારા કરવામાં આવી। વર્ષ 2025-26 માટે નેતૃત્વ AI સ્કૂલના વિદ્યાર્થી વિહાન પુરવ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે। વોકાથોન રોટરી સર્વમના સહયોગથી યોજાયો, જેમાં જાગૃતિ દ્વારા નિવારણ પર ભાર મુકાયો। સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના 300 વિદ્યાર્થીઓ વોકાથોનમાં ભાગ લીધો હતો। સાથે જ યુવાનોની એકતા અને સામૂહિક કાર્યવાહીનું પ્રતીક બન્યું। પ્રોજેક્ટ ઇરાદાની સમર્પિત ટીમ ફલક પારેખ, શ્યાન પટેલ, હાવી પટેલ, કનિષ્ક શેઠ, મેહા ટીબડિયા, હવેશ પટેલ, કાશવી શાહ, રિદાન ઓસતવાલ, નીવ શાહ અને સનાયા રાવલે આયોજન અને અમલીકરણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી। ગુજરાત માટે છે અને ત્યાં છોકરાઓને જાગૃતિ આપી છે અને ડ્રગ્સ કેટલું ખરાબ હોય છે તમારા સેહત માટે, તમારા મન માટે એનું ઇન્ફોર્મેશન આપી છે। આ કરવાની અમને અંદરથી ઇન્સ્પિરેશન આવ્યો કે અમે આજુબાજુ જે લોકો કરતા હોય એને જોઈને અમને ખરાબ લાગે અને જે યુવા હોય અગર એ લોકો આ રસ્તે જાય તો પછી અમારું દેશનું અને અમારું ગુજરાતનું ભવિષ્ય સારું ના લાગે। હવે આગળનો પ્લાન છે કે અમે આખા ગુજરાત સુધી અમારો અવાજ ફેલાવીએ અને થઈ શકે એટલા યુવાઓને ચોકન ના કરીએ। આ ડ્રગ્સ કેવી ખરાબ વસ્તુ છે, નશા કેવો ખરાબ હોય, જિંદગી બરબાદ કરી શકે। ચાલુ કર્યું હતું મારા સિનિયરે જ અને અમારો અભિયાન થઈ શકે જેટલું લાંબુ છે તે ચલાવીશું જ્યાં સુધી હર એક યુવાને ખબર ના હોય કે કેટલું ખરાબ હોય છે આ નશા અને કેવી જિંદગી થઈ શકે છે।